નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે। ખાસ કરીને નીલોસી ગામ નજીક વહેતી કોલક નદીમાં પાણીના સ્તરમાં ભારે વધારો થતાં નદી પર આવેલ લો લેવલ પુલ પરથી પાણી ઝડપી પ્રવાહ સાથે પસાર થયું। અચાનક વધેલા પાણીના પ્રવાહને કારણે પુલના બંને તરફના ગામો વચ્ચેનો માર્ગ સંપર્ક ખોરવાયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક પ્રશાસન અને ગ્રામજનોએ સુરક્ષાને ધ્યાનમાં રાખી વાહનો તેમજ પદયાત્રીઓને પુલ પરથી દૂર રહેવાની સૂચના આપી છે। સતત વરસતા વરસાદને કારણે નદીનો જળપ્રવાહ વધતો જ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી નદીકાંઠા વિસ્તારોમાં રહેતા લોકો માટે સતર્કતા રાખવી અનિવાર્ય બની છે। જિલ્લા પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી પગલાં લઈ રહ્યું છે।